અમદાવાદમાં રહેતા એક યુવકને બેંકોકમાં વર્ક પરમિટના નામે બોલાવ્યા બાદ તેને ગેરકાયદે મ્યાનમાર લઈ જઈને કોલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવાની તાલીમ આપવામાં આવી હતી, પરંતુ યુવકે ગેરકાયદે કામ કરવાની ના પાડતા તેને ગોંધી રાખીને ભારત પરત આવવા માટે 3.5 લાખની માગણી કરવામાં આવી હતી, જે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ યુવકનો છુટકારો થયો હતો। ત્યારે આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે યુવકને બેંકોક મોકલનાર કિંજલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। ત્યારે હવે આ કેસમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતા જણાઈ રહી છે। લાંબા સમય બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એકસાથે 31 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, EOW, કંટ્રોલ રૂમ તેમજ સાયબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે। સાથે જ છેલ્લા ઘણા સમયથી કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે, જ્યારે કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરને કંટ્રોલ રૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે। આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરી હતી, જેમાં તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી। આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો। ત્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા।